હે ભગવાન, હું તો ભોળું પારેવડું છું, તારા આશરે પડી છું, અને આ મારા બાલ બચ્ચા પરિવાર મારો છે ને એને તું સુખી રાખજે. બસ મારે બીજું કાંઈ જોતું નથી, બધાય આનંદથી રહે, બસ હું એટલું માંગુ છું. બાકી તો મારું ગાડું તારે હલાવવાનું છે ને તારા આશરે છે મારા વાલીડા. જય શ્રી કૃષ્ણ બા. આવ આવ દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેઠા બેઠા કરો બસ. અરે બેટા, મારું દુઃખ તો હું મારા ભગવાનને જ કહું ને, કાઈ તમને થોડું કહેવાય, છોકરાઓને કહેવાય બેટા? ના 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 બા, તમે તો બા જ છો. ઓલી કહેવત નથી કે માં ઈ માં ને બાકી બધા વગડાના વા. એ આજે સત્ય અમારી આંખોની સામે છે, અને તમારા જેવી માં તો હું શું કહું. મારા શું ધન્ય ભાગ બા કે મારી માની જગ્યાએ તમે છો, અને એનાથી પણ વિશેષ મને સાચવો છો અને પ્રેમ આપો. હવે તારા લટુડા પટુડા બંધ કરીને બાને જે કહેવાનું કે ના જી કામ હાટું થઈ વાય કામ હાટું. પણ ઈ બાને હું કહું ને તમે કે એમાં ફેર ન પડે. તમે કે ને તું કે હું ફેર પડે તું કે હું છે પણ બે જણા હું છે, મને કયો ને, મને કયો હું છે. બા એમાં વાત એવી છે ને અમારે બેને જાવું છે ગામત્રે, તો થોડાક રૂપિયા જોઈ છે. અરે રે, એમાં હું માર દીકરા, હું કેટલા જોઈ છે? 15,000 દ્યો ને બા. હાલો આપી દઉં. 15 હું 20 લેતો છે ને બેટા, વરિયા ઘટે કરે તો હું કરું? એવું ન કરાય. હાલે તારી બા જેવું કોઈ નો થાય આખા ગામમાં. તને ખબર છે? હું કહું છું કે બા ઈ બા છે, એના જેવું તો કોઈ થાય જ નહીં. તો પછી નકા ઘટે જ નહીં. મારી બા હે ને માગુ નથી વધારે મને લેતો જા 5000 વધારે લેતો જા. બાર ગામની વાત છે, કઈ જરૂર પડે ને કામ આપણે કોક પાઈ થોડા મગાય, કઈ હું બેઠી છું ને આવડી મોટી માર દીકરા. હાલો હાલો તમે હાલો. બા હાલો, જય શ્રી કૃષ્ણ. ના બા બસ હવે જોવે ને તો માગી લેવો પાછા કઈ આવશું. હાચી જાજો હો બેટા પાછા, અને પાછા જો આવી જાજો. આશીર્વાદ લ્યો, એમ કેમ પાછા આવ્યો? ઠીક છે બેટા હો. લ્યો આ પાછું ઈ તો બાના આશીર્વાદ એકવાર લઈએ કે બે વાર લઈએ, બધું હરખું. હાલો આવજો. એ બા ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ઓ પાછા આવતા રહેજો વેલે રહો ને. હા બા હા ગોમતીમાં બહુ માંદાસ હો. હાય હાય હે બધી છોકરીઓ આવી ગયું. એટલા બધા માંદા પડી ગયા? તો મારે જવું પડશે હો. એટલે હું ઈ જ કહું છું તમને કે તમે આટો મારી આવો ને તો સારું લાગે હો. હાલો હું ખબર પૂછતી આવું, એમાં હું ન્યા આવે હે? હા અને બા ને તમે બેસજો જરૂર પડે તો. ના ના એમ તો રોકાવું પડે તો રોકાઈ જઈશું. લે તે આ ગીરીયન વહુ કે એ ઈ ને બે જણા ગામત્રે ગયા. હે હા એમ કે થોડા પૈસા જોતા હતા, પછી આપ્યા પૈસા એમને. કેટલા લઈ ગયા બા? એને 15 જોતા હતા, પછી મેં 20 આપ્યા. હવે બાર ગામ જાય છે, 2-5 દી રોકાવું પડે એમ હોય તો એટલે દેવા પડે ને પૈસા તો છોકરાઓને. નકા મને પછી દવા છે, ભલે મેં કીધું ફરતા ઘડીક વાર થોડાક દી એમ, એટલે ગયા છે બે. કે તમે જઈ આવો જા. હાલો હું જતી આવું, ગોમતી બાને ખબર પૂછતી આવું હો. હાલ હાલો કઈ કામકાજ હોય પછી બહુ દોડા દોડી ન કરતી હો, એકલી છે એટલે પછી ધ્યાન રાખજો હો ને. હાલો આવું. શું થાય ગોમતીમાં લગભગ આજ વ્યા જાય એવું લાગે. એ મરી જાય ને મયરા દેવડા 95 વર્ષના ત્યાં પણ આમ નમ રહે ને તો આપણે ઉકલી દેવું ઠાલા હાવ. કેમ હું કેમ ખબર નથી પડતી? આ ગીરીયન વહુ થોડાક દી પહેલા પૈસા ડોહી પાટ લઈ ગયા હતા, આઈ જાય લઈ ગયા. ધીમે ધીમે ખખેરતા જાય છે ને આપણી માં કઈ વધશે નહીં, અને દઈએ એમ થાય કે આપણે થોડુંક લઈ લઈ તાર તો હે ને ટાકીને તરિયા આવી ગયા. જાગી મોડી જાગી વહુમાં બુદ્ધિ છે ને તારામ નથી. પહેલેથી બુદ્ધિનો ઉપયોગ કર્યો ને તો અત્યારે કેટલું ભેગું કરી લીધું હોય. મને એમ હતું કે તમે કેહો પણ તમને કે આવી બુદ્ધિ હુજે નહીં, અને છેલ્લે અમારે બાયુને જ ઘરમાં આખે થવું પડે, એટલે તો વહુ ભૂંડી થયું છે. તો કઈ બધું મારે ન શીખડાવવાનું, સમજી જવાનું હોય. હવે હું શું કહું છું, હા કાંઈ ખૂની કજ્યો કરીને ડોહી પાસેથી ધીમે ધીમે ખેંચતા જાય, જ્યાં આપણી ડોહી કઈ ઉલરી જાય હું નક્કી. એટલા સમયનો ભરોસો છે, પછી ખોટું બાંધવું ને બથવું લેવી. હા તો હું તો કહું છું કે જેટલા ખેંચાય એટલા ખેંચી લઈ. આવી મારી ઉપર છોડી દ્યો ને, પછી આવો ઘરમાં ને આવવા દો ડોહી ને, પછી જોવો રમત. એમ પછી જવા વીજળીનો ઝપાટો. તમે કેમ બુદ્ધિ નથી? બુદ્ધિ તો ઘણી છે પણ હવે ઉપયોગ થાય. જોઈ લે હાલ તારામાં કેટલી બુદ્ધિ છે ને. લે આવી ગયા બા? હા હો પૂછી આવી ખબર. કેમ છે ગમતી મને? હવે તો સારું છે, મગનું પાણી પાછું પીવા માંડ્યા. હવે નહીં વાંધો આવે. આમ તો આજે આ વહુનું કેમ મોઢું આમ છે હે? તે કઈ કીધું? મેં તો કાઈ નથી કીધું. કોઈ દી એનું મોઢું ચડેલું હોય જ નહીં, એનું હસતું મોઢું જોઈને હસતા મોઢે કામ કરતી હોય. તે એને કાઈ કીધું છે? આતું બોલ, ખીજાણો એને? મેં કાઈ નથી કીધું. તમે ગયા પછી એના બાપાનો ફોન આવ્યો, તઈને મોઢું ચડાઈને ફરે છે. પૂછો ને તમે. વહુ અહીંયા હો તો શું થયું તમને ઈ કહો મને પેલા. લે પણ રૂવામાં શું થયું મને કયો? અહીં બેહો વાત તો કર પણ. વાત તો કર. શું થયું મને કે? હાલ રો માં તું
જા મન કે હું થયું? બાપુજી ફોન આવ્યો હતો. હા મારા ભાઈ ઉપર કરજ થઈ ગયું છે, ક્યાંક ધંધામાં ટૂટ્યો છે. હા તો તે મને કે 50,000 રૂપિયાનું થાય તો કરી દે. હું ક્યાં પૈસાનું કરવા દઉં? તો મને કીધા માંડ્યા, તું ઘરની દીકરી છો ને તારી ફરજમાં આવે મા બાપનું ધ્યાન રાખવું ને આ ઘરે હજી તારું જ કહેવાય ને તને અમારી પૈડી નથી ને એવું કહેવા માંડ્યા. અરે ઓય ઓય એટલી વાતમાં તું રોવા માંડી? તું રોમાં. આપણો પરિવાર એક જ છે કે નહીં, તારો કે મારો? તું રોમાં. તારે જે કઈ હોય ને ઈ મને કે તું પૈસાની જરૂર છે ને? પૈસા તો આપણે દઈ પણ હવે ઈ તૂટી ગયા છે, પાછા કેદી દે હે પછી આપણા સંબંધ બગડે ને. અરે ભાઈ વેલા કે મોડા ગમે ત્યારે દઈ દેશે. આપણે ક્યાં ઉતાવળ છે પૈસાની? હે આલે તું રોમાં. બાકી જો આ મારી વહુ રોવે ને ઈ મને જરાય નો ગમે હો. આ બધું કોના માટે છે? આ તમારા માટે તો છે બેટા. આલે આ 50 છે, લે લઈ જા બસ. બાકી કોઈ દી આહુડા નો પાડતી હો. હા મને ઈ જરાય નો ગમે. અમે દઈ આવી. હા દઈ આવો તમે બેય જઈને જાઓ. હાલો આપણે દે. તોય હું કહીશ કે ભાઈ 2-3 મહિના પાછા દઈ જાજો. ના એવું કાઈ બોલતી નહીં તું, કાઈ બોલતી નહીં. ઈ આપી જ દેશે વેલા મોડા. જાવ ઈ કાઈ ઉપાધિ તું કરમાં અને જાવ દઈ આવો જાવ. અરે બેટા આ બધું તમારો બાપ તમારા માટે મૂકીને તો ગયો છે, બાકી મારે હું કરવા છે રૂપિયાને? તમે છો ઈ મારે મન રૂપિયાથી વધારે છે દીકરા. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે આવ દીકરા આવ. કેમ છો? મજામાં? અરે હારું હો બેટા. તબિયત પાણી હારા ને? અરે હા ભગવાનની દયા બેટા. હા હારું તમારે તો ભગવાનની દયા જોઈ ને મમ્મી. તઈ કેવી હરખાઈ એ છોકરા ભગવાન આમ જો તમે ભગવાનની દયા કેવી અને ઈથી કરતા બહુ એવી તમારે. તમારે બે હાથમાં લાડવા. એટલે તો આ બાજુ ખાવતોય ઘર ને આ બાજુ ખાવતોય ઘર. એવી હરખાઈ છે. શું હાલે બીજું? બસ શાંતિ બેટા. મજામાં જો. કે લાવો કે માં નીકળા છો ની તો મામી ની ખબર કાઢતા અરે હારું ને દીકરા એવા આવ્યા તો મને ગમ્યું જો. એટલે જયેશભાઈ મામી એક જ છે ઘરમાં, ભાભીઓ નથી દેખાતી. હા ભાભી હારું પણ દેખાણા નહીં. મામી પેલા એ ખાટલે બેઠા કીધું પેલી એના સંભાળ ખાટલે પેલા કીધું. કેમ છે ગિરીશભાઈ? હા હું લે મંગાવી આવ્યો. બહુ પાયકા પેલા મારા મમ્મીએ દીધા કે બીજું ભાભીને દઈ દે. હા શું ભાભી આમ તો મજામાં ને બધાય? મજામાં જ છે. તબિયત પાણી બધું હારું છે ને મરી ગયા ગઈઢો થયો કોકનું પૂછડું પકડ એટલે મામેરા લઈને આવી. આમાં ક્યાંથી પૂછડા પકડે? એ એકાદી તારી બેન દે તો તારે કઈક મેળ ખાય. મારે એમાં હેનો મેળ? તારે મામેરું લઈને આવવાનું થાય અને માંડવે રહેવાનું થાય. તો આપણે ડબલ લાભ થાય. કા તમારો ભાઈ થાય ને હાડુભાઈ થાય. પણ મરી જા હું એક જ તારી ભાભી છું. આને કે ને એને બેનું ન હોય. પણ ન્યા ક્યાં કાઈ હવે રહ્યું છે? વૈતું ગઈતું હતી તો મારો ભાઈ લીવો. હવે ન્યા ડોસીઓ વૈતી છે. પણ તારે તો ડોસી આવશે. મરી ગયા ગમે એમ તો મારો દેર છે. પણ ભાઈ તમે તે મારો ડોસીમાં જ ગણતરી કરી. હા પણ તો ડોસી હતા તું ભાભા જેવો થઈ ગયો મારી ઘોડે હવે એ ભાઈ આને ક્યાં ન્યા તાય છે? મામાની માસીની ઘણી છે ન્યા બેનો. આ ન્યા કે અહીંયા કાઈ અમને નો એક છે. આ તો ક્યું ને એક હોય તો આપણે એક જ જોઈ છે. અમારે સેટાવા એક છોકરી છે પાછી આવી 11 વર્ષના બે છોકરા બેલડાના છે. બોલ એ હાલ છે પણ ભાભી ઈ પાછી આવેલી તમારે બતાવવાની છે. તો મરી ગયા છોકરા રેડીમેડ તારે આવે. એ ભાભી તમારી ઓલી માસીની છોડી છે એમાં શું વાંધો છે? ઓલી રંભી હા ઈ ભણે છે, પાસ થઈ ગઈ હો હમણાં. તો એનું ભણતર હજી ચાલુ છે. હવે છેલ્લું વર હતું એમ કે છે. આ તો એની શું ગણતરી છે? ન્યા કે તમારું હાલતું નથી કાઈ? હાલે ને. તો પછી ન્યા વાત નાખો ને. વાંધો શું છે તમને? પણ હું કહું છું તમે ક્યાં ભણેલા છો? ઈ ક્યાં ભણેલી સિટી ની તમે અહીંયા પણ કોણ દઈ દેવાનું? પણ તમારે વાત કરવામાં શું જાય છે? ના ના વીજુડી વાત કરશે હો બિચાર માટે બહુ. ભાઈ મારે તો 2-3 ગોતવી છે. એક તારી હાટું ને એક આ ગઠોડા હાટું. તમે ઘોડો કાપ્યો હો. ગઠોડો જ છો ને. એય તમે આનું ગોતો આ ગઠાણા તો હું ગોત દે એ બરાબર ને? તમારે લાડકા દર ને તમે બધા મસ્તી ન કરતા. આ તાર બિચારો ખાધા જેવડો છે અત્યાર નો ખાય કેદી ખાય? તારી બેન ઓલી આવડી રહી ને ઈ મોટી થાય ને આપણે આને દઈએ. ખાધા જેવડો આ ભાભી હારા હે. આ ભાભી હારા નથી નકરી આડોડે જ કરે મારી હારે. ખાધા જેવડો ખાઈ ખાઈને જ ખૂટવાર દીધું ફઈના ઘરમાં. અરે તમારું ખાવું હું તો તમે મને અલી ટાણે 100 કિલો લોટ બાંધે આના હાટુથી. એ જયેશભાઈ કઈને જય શ્રી કૃષ્ણ કહેજો ને. આ તો ખાલી રમતની વાત હતી, બાકી મારે ને બાને વાત થઈ જ ગઈ હતી ને તમે કયો છો ને ઈ છોડીની વાત નાખી છે અમે. કરો ભાભી તો આટલું બધું શું કામ ને દોડ ફેરવો આ તો દેર થાય તો ઘડીક રમત તો કરવી પડે ને. કાય લાવ કાઈ વાંધો નહીં. વાત કરજો અને દેહ હમો જોઈજો થોડું. જોવું તો પડશે ને હવે અમારે. હા આપણે ખાલી વાતું જ ન કરતા. હમુ જોવા જો ફેર હોય
એમ નથી કેતો ભાભી, તમે ને મારા ભાઈ બે તમારા માસીની ઘરે જાઓ અને વાતચીત કરો, અમારો મનિયા માગું નાખો, પછી કઈક વાત કરો, આગળ વાત વધારો. આ બેહો તો તમે. પણ બરોબર જ છે, એમાં એવું છે રંભી ભણે છે હજી, અને આ કઈ ભણ્યો નથી. થેલો ચાલવા વાળો તો જો હે ને રંભી ને. એમ કેતા હોય તો એમ, બીજું શું? તમારે જો એને તમારી માસીની છોડીનું આ મેળે આવતું હોય તો ઈ કરશું, બીજું શું હોય? અને ઈ ક્યાં ખોટું છે? એમ નહીં હરખે વળો હોય તો સારું લાગે. ઈ ભણેલી ને તું પણ પછી આમ થાય. હમણાં તાર ભાઈ કેમ બેઠા હતા? હવારે બેઠા હોય ભાઈ દે બે. પણ તમે મારા ભાઈને એમ કઈ કેતા નહીં હો. હવે યા ભણેલી આ બેહવામાં ખબર નથી પડતી. કઈ હવારમાં બેહવાનું એમ હાઈ દે બેહી જાય. મારો ભાઈ હોય હોરો નીકળે એમ છે એમ તો. હું કહું છું જયભાઈ વાત તો સાંભળો. ઈ ભણેલી આવશે તમને ભણાવશે. આ તો શું વાંધો લ્યો, આ ભાભી વાત કરી. રોકાઈને જવાના છો ને? એ જો ભાભી રોકાવું નથી. એ હું છે ને જાઉં છું મારા વાહન ચડાવવાના. ઉભા રહ્યો, હવે જાવું જ છે ને તો ઉભા રહ્યો. ઘરે જ જવાના? આ હું લેવા ગઈ? ઘરે જ જવાના છો ને સીધા? હા ઘરે જ જવાનું હોય ને ભાભી. આ ફઈ હાટું ઘી લેતા જાવ. પણ ન્યા ક્યાં તાણ છે? લેતા જાવ ને, આ મારે ભેંનું ઘી છે. ઓ ફઈનું ધ્યાન બહુ રાખો હો તમે. લેતો જા બેટા. બધાય હાલો, જય શ્રી કૃષ્ણ. એ બધાયને એમને પણ આમાં 250 ગ્રામ ઘી છે, એટલું ફઈને સાવા દ્યો ને. કાલ માખણ કાયું આખી બૈરી ભરી છે. હાલી આખી બરણી ભરેલી છે. હાલો, જો વાતચીત કરો હા. તો પછી વેલા સમાચાર દેવડાવ. અને ઘી માર ફાઈન ખવડાવતા ગડબડ નો ખવડાવતા. કાઈ વાંધો નહીં, હાલો તો રામે રામ ભાઈ. આટલી લઈ જા દે ઘી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આવો બે દીકરા. કેમ છો? મજામાં? સારું બેટા. કેમ મામી તમે આમ, હું હમણાં 6 મહિના ત્યાં દેખું, આ બીજી ત્રીજી વાર આવ્યો હું. તમે ઉદાસ કેમ બેઠા હો? તબિયત તો સારી રહેતી, એવું બધું હાલે રાખે દીકરા. એટલે શું વાંધો શું છે તમને? છોકરાને વહુ હવે હાંસવતા નથી દીકરા મને. અરે મામી, તમારા કેવા છોકરા અને કેવી વહુ, શું હાસવતા નથી તમને એવા બધા? દીકરા કેવી હાંસવે છે ને ઈ તો મને એકને જ ખબર છે. હો કા મામી, પણ ઈ તને નથી ખબર દીકરા કે મને કેવી દુખી કરે છે ઈ. એ લોકો શું પણ એવા તમને દુઃખ દીધા કે તમારી વહુ એ કે તમારા છોકરાએ કે બેઠા બેઠા તમે આહુડા પાડો મામી? અરે દીકરા, હતું યા લગી મને હાંસી અને મારી પાસેથી બધું લઈ લીધા પછી મને દુખી કરી નાખી. આહાહાહા! હો લઈ લીધું ને હું દુખી કર નાખ્યા. કે આ ડોહી દા વગાવણા કરવા બેઠા જેની તેની હામાં. આ તો હું છે ને બોલતી નથી જયેશભાઈ. અમાર હા હું છે ને આખો દી ડેલી ઉભા રહી નાખા ગામમાં અમાર વહુના વગોળા જ કરે. અને બા તમારા જેવા માણસોને છે ને વૃદ્ધાશ્રમમાં એમને નથી મૂકવા જવા પડતા. દુનિયા ભલે વાતો કરે પણ તમારા જેવો સ્વભાવ હોય ને એને વૃદ્ધાશ્રમમાં જ મોકલવા પડે. અરે બા, તમે આમ છે ને ગામમાં અમારા વગોણા કરવાનું રહેવા દો. અમારા સારમાંથી એક કે ઘર બહાર નીકળવા પણ નહીં દે. તમારી જિંદગી તો હોય કે અમારી શું હમણાં કાઢવી? નહીં આયલા દેવા રેવા દે. કહેવાય નથી ઘઈડા થાય એમ બુદ્ધિ બગડે. આ બગડી અને તમે એમ કહેશો લઈ લીધું. હું લઈ લીધું? અમારા હકનું હતું ને લઈ લીધું. અને માવતરની મિલકતના ધણી દીકરા જ હોય તો જીવતા દઈને જહ લઈ લ્યો ને મર્યા પછી હું જોવા બેહું તમારે? અને આમ કોકના મોટે રોયા રાખો તો હું અમે હારા લાગી આમાં? તમને ખાવા નથી દેતા? હે તમને ઉઠાડતા બેહાડતા નથી? મને ખબર છે કે તમે મને કેવા હાંસવો છો. અરે બપોરનો ટાઢો ટુકડો મને રાતે આપો છો અને થાળીનો ઘા કરીને મને કહો છો કે ડોહી ખાઈ લે એકલી. એ ખાવા તો દઈશી રે. ભૂખા નથી મારી નાખતા ને. રોણા ઈ નથી આવતા. રોણા અમને દીધું ને એના આવે છે. પણ અમે કાઈ તમારી પાસેથી આસ્કીન નથી લઈ ગયા. અમારે હકનું હતું લઈ ગયા. ને તમે ક્યાં નવી નવાઈ કરો છો? દુનિયાના બધાય મા બાપ એના છોકરા હાટું ભેગું કર્યું છેલ્લે છોકરાઓને દે છે. પણ આને તો જાતિ જિંદગી મિલકતના મોહ જાયગા. બસ બહુ બોલી. તે કીધું ને કે મા બાપ બધું સંતાનો માટે ભેગું કરે છે, તો અમે પણ તમારા માટે જ બધું ભેગું કર્યું છે ને. ઈ બધું તમારું જ છે. તમે લઈ ગયા ને એનું મને દુઃખ નથી, પણ મારા થઈને મને છેતરીને લઈ ગયા ને ઈ વાતનું મને દુઃખ છે. ઈ વાતનું મને દુઃખ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ બનેરી ઉર્ફે વિદુડી અને આ છે મારી બેનપણી. તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ મારી બેનપણી, હું મીના શર્મા, આપની સમક્ષ
અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમ્યો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ગિરીશ પટેલ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.